નમસ્કાર દર્શક મિત્રો, આવી ગયા છીએ ઓજાસ એકેડેમીમાં આજનું કરંટ અફેર્સ લઈને. તો આજનું કરંટ અફેર્સમાં જોઈએ તો કે બિહારમાં ભવ્ય જાનકી મંદિર બનાવવાની તૈયારી કરવામાં આવી છે. પુનોરા ધામ ખાતે ભવ્ય જાનકી મંદિરના નિર્માણ માટે બિહાર સરકારે એક ટ્રસ્ટની રચના કરી છે. પુનોરા ધામ એ સીતાજીનું જન્મસ્થળ માનવામાં આવે છે અને આ મંદિરથી આ સ્થળનું ધાર્મિક મહત્વ વધશે એવું બિહારની સરકાર માને છે. આ મંદિરે પર્યટકોને આકર્ષશે અને તેના સિવાય પ્રદેશ છે એના આર્થિક વિકાસમાં પણ મદદ કરશે. મંદિરના નિર્માણ માટે અયોધ્યાના રામ મંદિર જેવી જ આધુનિક ટેકનોલોજીનો તેમાં ઉપયોગ કરવામાં આવવાનો છે. એના સિવાય જો સ્થાનિક રત્ન કલાકારોને રોજગારી મળશે અને કારીગરોને પણ રોજગારી મળશે અને એના સિવાય મંદિર સાથે સંકળાયેલી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી પણ સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે. બીજું એક કરંટ અફેર જોઈએ તો કે પરાગ જૈન છે. આ પરાગ જૈન છે તેમની નવા રોના ચીફ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. તો આ પરાગ જૈન કોણ છે? તો 1984ની બેચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ છે પરાગ જૈન. બરોબર છે. તેમણે ગુપ્તચર ક્ષેત્રમાં બહુ સરસ કામગીરી કરેલી છે અને એમની એક વિશેષજ્ઞતા એટલે કે તેમની એક્સપર્ટીઝ અને તેમના કુશળ નેતૃત્વએ ભારતની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે એવું માનવામાં આવે છે. ઓપરેશન સિંદૂરમાં પણ તેમણે બહુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરાગ જૈન એ RAW એટલે રો એનું ફૂલ ફોર્મ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. તમારે આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, બરોબર. તો એના નવા વડા તરીકે તેમને નિયુક્ત કરવામાં આવે છે. આગ્રામાં વિશ્વનું બટેટા સંશોધન કેન્દ્ર. હવે આ બટેટા સંશોધન કેન્દ્ર છે એ આગ્રામાં વિશ્વના સૌથી મોટા બટેટા સંશોધન કેન્દ્ર છે એની સાથે સહકાર સાધીને સ્થાપવામાં આવે છે, જે વિશ્વના કૃષિ સંશોધન માટે ખૂબ જ મહત્વપૂર્ણ કદમ છે. હવે આ કેન્દ્ર શું કરશે તો કે બટેટા છે એની નવી જાતો વિકસાવશે અને તેને વધુ પોષણયુક્ત અને રોગ પ્રતિરોધક અને હવામાનના પરિવર્તનને અનુકૂળ બનાવવા માટે તેના ઉપર રિસર્ચ કરવાનું છે. એના સિવાય ખેડૂતોને શું લાભ થશે તો કે આ પહેલથી ભારતીય ખેડૂતોની શું થશે, આવક વધશે અને દેશની જે ખાદ્ય સુરક્ષા છે એ મજબૂત બનશે અને સાથે સાથે નિકાસ એટલે કે એક્સપોર્ટની પણ ક્ષમતા આપણે આમાં વધતી જોવા મળશે. હવે આના કારણે શું થશે કે બટેટા સારી ક્વોલિટીના બનશે. હવે સારી ક્વોલિટીના બને તો આપણે એને એક્સપોર્ટ કરીને આપણે એને ફોરેન કરન્સી આપણે મેળવી શકીએ અને એના કારણે શું થશે, આપણી જીડીપીમાં પણ વધારો થાય. હવે નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું મુખ્યાલય બનાવવામાં આવ્યું છે. નેશનલ ટર્મેરિક બોર્ડ છે એનું મુખ્યાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? નિઝામાબાદમાં. તો એનું ઉદ્ઘાટન કોણે કર્યું તો કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ એ તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. હળદર ઉત્પાદકોને આનાથી વ્યાજબી ભાવ મળશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય હળદરની પણ માંગ વધશે એવું આનાથી માનવામાં આવે છે. એક નવો તાલીમ કાર્યક્રમ આપણે સરકારે ચાલુ કર્યો છે જેનું નામ છે આદિ કર્મયોગી. હવે આ આદિ કર્મયોગી તાલીમ કાર્યક્રમ છે એનું કામ શું છે? તો કેન્દ્ર સરકારે આ તાલીમ શરૂ કરવાનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સરકારી અધિકારીઓ છે તો એ આદિવાસી લોકો છે એમના કલ્યાણ માટે યોજનાઓ અને એના વધુ સારા અમલીકરણ માટે તેને સુસજ્જ બનાવવાનો છે. આદિવાસી સમુદાયો સાથે પ્રભાવશાળી સંવાદ અને સંબંધો વિકસાવવા, આદિવાસી વિસ્તારોમાં વિકાસ યોજનાઓની અસરકારકતા વધારવી, સરકારી અધિકારીઓમાં આદિવાસી સંસ્કૃતિ અને જરૂરિયાતો અંગે સંવેદનશીલતા વધારવી, પારદર્શક અને ઝડપી યોજના અમલીકરણ માટે ક્ષમતાનું નિર્માણ કરવું એ આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યો છે. હવે આ અમલીકરણ કઈ રીતે કરવું એની વ્યૂહરચના શું છે તો કે ઓનલાઈન અને ઓફલાઈન તાલીમ મોડ્યુલ્સ બનાવવામાં આવશે. હવે ઓનલાઈન અને ઓફલાઈન તાલીમ આપવામાં આવશે આ અધિકારીઓને. એના સિવાય આદિવાસી વિસ્તારોમાં ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવશે અને એનો પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવશે. એના સિવાય સ્થાનિક આદિવાસી નેતાઓ સાથે સંવાદના સેશન્સ કરવામાં આવશે અને એના સિવાય જે જરૂરી કેસ સ્ટડી હોય એના આધારિત શિક્ષણ અને સમસ્યા નિવારણ માટેના પણ તેમને તાલીમ આપવામાં આવશે. તો આનાથી આપણને પરિણામો શું મળશે? તો આ તાલીમથી શું થશે કે સરકારી અધિકારીઓ છે એ આદિવાસી સમુદાયોની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજે અને તેમના વિકાસ માટેની નીતિઓ અને કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થાય એ આ તાલીમના કાર્યક્રમનો ખૂબ જ મોટો એક ઉદ્દેશ્ય કહી શકાય. હવે આ પહેલથી શું થશે કે આદિવાસીના કલ્યાણ માટેની અનેક યોજનાઓ જેવી કે વનબંધુ કલ્યાણ યોજના છે, તેના સિવાય પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એના ઉપર વધારે સારી રીતે કામ કરી શકાશે અને આદિવાસીઓના થોડાક વિકાસ માટેનું પણ ખૂબ સરસ રીતે અમલ કરી શકાશે. હવે નેક્સ્ટ જોઈએ તો કાઝીરંગામાં એશિયાટિક વાઇલ્ડ ડોગ્સ છે એનું પુનરાગમન થયું છે. એટલે પુનરાગમન એટલે કે પહેલા નહોતા દેખાતા પણ હવે પછી ફરીથી દેખાવા માંડ્યા છે. તો આ એકદમ દુર્લભ પ્રજાતિ માનવામાં આવે છે આપણા એશિયાટિક વાઇલ્ડ ડોગ્સ છે ને એને. આ એશિયાટિક વાઇલ્ડ ડોગ્સ જેને ધોલે કહેવામાં આવે છે, જે ઘણા વર્ષો પહેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા હતા પણ હમણાંથી જોવા મળ્યા નહોતા, તે હવે ફરીથી જોવા મળ્યા છે. કેમ જોવા મળ્યા? તો આ એક સંરક્ષણનું પરિણામ છે. કાઝીરંગા નેશનલ પાર્ક છે એમાં સંરક્ષણના પ્રયાસો થતા હતા, એ એની સફળતા દર્શાવે છે. એશિયાટિક વાઇલ્ડ ડોગ્સનું પુનરાગમન એ પાર્કની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી અને ઇકોસિસ્ટમની સ્થિરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખુશખબર પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરતા વૈજ્ઞાનિકો અને પ્રાણી પ્રેમીઓ માટે ખૂબ જ ઉત્સાહજનક છે.
ધોલે તરીકે ઓળખાતા પ્રાણીઓ લુપ્ત થવાના ભયમાં છે અને તેમનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે, જે હવે આપણા કાજીરંગામાં દેખાવાના શરૂ થઈ ગયા છે ફરી પાછા. હવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે એના ઉપર પ્રાણીઓ ઓવરપાસ કોરિડોર, આ તમે જોઈ રહ્યા છો કે આવી રીતે એક ઓવરપાસ બનાવવામાં આવશે. એનાથી શું થાય કે નીચે હાઈવે છે તો અહીંથી વાહન જતા હોય તો અહીંથી રોડ ક્રોસ કરતી વખતે પ્રાણીઓ છે એમને એક્સિડન્ટ થવાની અને જાનમાલની પણ નુકસાનીની શક્યતા રહેતી હતી. પણ હવે શું કરવામાં આવ્યું છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આવી રીતે કોરિડોર બનાવવામાં આવશે. હવે આ કોરિડોરથી શું થશે કે પ્રાણીઓ છે અહીંથી સીધા નીચે નહીં જાય. આવી રીતે એમને કોરિડોર છે આ રીતે જો બાઉન્ડ્રી બનાવવામાં આવશે. આ બાઉન્ડ્રીને લીધે શું થશે કે ડાયરેક્ટ અહીંથી નીચે નહીં જાય, એની કારણે આમથી આમ ફરીને આ રીતે જશે. બરોબર છે. તો આ ભારતનો સૌથી લાંબો પ્રાણી ઓવરપાસ બનવાનો છે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર બનવાનો છે. હવે આ કોરિડોર વન્યજીવોને સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની સુવિધા આપશે અને માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. હવે આ પહેલથી માનવ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે પઠાણકોટથી કતાર સુધી ગુલાબી લીચી. હવે શું કર્યું છે કે ભારતે પઠાણકોટથી કતાર સુધી ગુલાબી સુગંધવાળી ગુલાબની સુગંધવાળી લીચીની નિકાસ કરી છે. આ કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપી એક પગલું છે. આ શાહી લીચી તરીકે ઓળખાતી આ લીચીને તેની વિશિષ્ટ ગુલાબી સુગંધ માટે જાણીતી છે. ભારત વિશ્વમાં લીચીના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે ઉભરી રહ્યું છે. આ નિકાસથી ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. હવે આરબીઆઈ ઈ રૂપી, ભારતીય રિઝર્વ બેન્કે શું કર્યું છે કે ઈ રૂપી ભારતનું પ્રથમ કેન્દ્રીય ડિજિટલ બેન્કિંગ ચલણ છે. કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આરબીઆઈએ ઈ રૂપી જાહેર કર્યું છે. એ શું છે કે પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ એટલે સેન્ટ્રલાઇઝ બેન્કિંગ ડિજિટલ કરન્સી. ઓકે, જે ભૌતિક ચલણની ડિજિટલ આવૃત્તિ છે. એટલે કે શું થશે કે 500 રૂપિયાની નોટ હોય એની જગ્યાએ 500 રૂપિયાનું ટોકન હોય આપણી પાસે ડિજિટલ, તો એ બે સમકક્ષ ગણવામાં આવશે. એના સિવાય શું છે તો કે આ ઈ રૂપીથી આપણને લાભ શું થશે તો કે ઈ રૂપી છે એ ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપશે અને નાણાકીય સમાવેશમાં વધારો કરશે. એના સિવાય ઈ રૂપી છે તો એનું અનામી અને કોઈ પણ પ્રકારના વચેટિયા વિના સીધો એનો વ્યવહાર થઈ શકે છે. હવે શું થશે કે જો તમે જેમ જેમ ડિજિટલ ચલણ વધારતા જશો એમ શું થશે, કાળું નાણું ઘટશે. કારણ કે જ્યાં જ્યાં રૂપિયા જાય છે એની સંપૂર્ણપણે ટ્રેક સરકાર પાસે હશે. એના કારણે શું થશે, બ્લેક મની સાવ ઓછું થઈ જશે. અને આ મોબાઈલ એપ્લિકેશનમાં ઈ રૂપીનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. જેમ આપણે અત્યારે યુપીઆઈથી પેમેન્ટ કરીએ છીએ એમ આવી રીતે ડિજિટલ કરન્સીથી આપણે પેમેન્ટ કરી શકું. એ કોઈ પણ બેંકના ખાતા સાથે જોડાઈ શકે છે એવું ચોખ્ખું લખેલું છે. બરોબર છે. તો આપણે જેમ અત્યારે યુપીઆઈ વાપરીએ છીએ એમ ભવિષ્યમાં આપણે ડિજિટલ કરન્સી વાપરશું. પણ કોની તો કે આરબીઆઈએ પોતાની જે ઈ રૂપી જાહેર કરી છે એ. હવે GOI સ્ટેટ્સ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સ્ટેટ્સ એટલે સ્ટેટિસ્ટિક્સ. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્ટેટિસ્ટિક્સ માટેની મોબાઈલ એપ્લિકેશન ચાલુ કરી છે. હવે આ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ શું તો કે હાલતા ચાલતા સરકારી આંકડાકીય માહિતી હોય એનો આપણે જોઈ શકીએ અને ઉપયોગ કરી શકીએ. હવે આનાથી શું થશે કે GOI સ્ટેટ્સ એપ્લિકેશન દ્વારા નાગરિકો અને નીતિ નિર્માતાઓ માટે આંકડાકીય માહિતી સરળતાથી ઉપલબ્ધ રહેવાની છે. ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, બરોબર, એના દ્વારા શું કર્યું છે, સત્તાવાર રીતે GOI સ્ટેટ્સ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન નાગરિકોને ચાલતા ફરતા રાષ્ટ્રીય આંકડાકીય માહિતી મેળવવાની સુવિધા આપે છે. જીઓ સ્ટેટ્સમાં શેનો સમાવેશ થવાનો છે તો કે સામાજિક આર્થિક સૂચકાંકો એટલે કે જે ઇન્ડેક્સ આવે છે, હેપીનેસ ઇન્ડેક્સ, એ બધા ઇન્ડેક્સના આંકડાનો શું આવશે આમાં. એના સિવાય આર્થિક વિકાસના આંકડા કે કેટલો વિકાસ થયો છે, કોઈ વસ્તી વિષયક માહિતી છે કે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક છે. આ બધી જ વસ્તુઓ આપણને GOI સ્ટેટ્સ નામની એપ્લિકેશનમાં આપણને ડાયરેક્ટ અવેલેબલ હશે. બરોબર. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો એક હિસ્સો છે અને ભારતીય નાગરિકોને માહિતીનો સરળ ઉપયોગ કરવા માટે તે સક્ષમ બનાવે છે. પ્રજ્ઞાનંદા આજે ભારતના નંબર 1 ચેસ ખેલાડી બની ગયા છે. યુઝી ચેસ કપ વિજેતા બન્યા છે. આ 18 વર્ષીય પ્રજ્ઞાનંદાએ યુઝી ચેસ કપ જીતીને ભારતના નંબર 1 ચેસ ખેલાડી તરીકે બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે વર્લ્ડ ચેસ રેન્કિંગમાં પોતાનું સ્થાન સુધારીને ટોપ 10માં પ્રવેશ કરી લીધો છે અને વિશ્વનાથન આનંદને પણ પાછા પાડી દીધા છે. હવે તેમનું મુખ્ય લક્ષ્ય શું છે તો કે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને તેમાં સફળતા મેળવવાનું છે. પ્રજ્ઞાનંદાની આ સિદ્ધિ ભારતીય ચેસ જગતમાં નવા યુગની શરૂઆત દર્શાવે છે. તેમની સફળતાથી દેશભરના યુવા ખેલાડીઓમાં ચેસ પ્રત્યે રસ વધ્યો છે અને આગામી વર્ષોમાં ભારત વિશ્વ ચેસમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવે તેવી આશા છે. હવે નવી રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમ. હવે દર મહિને 1.5 લાખ ટિકિટનું બુક થઈ શકે એવી નવી બુકિંગ સિસ્ટમ રેલવેવાળાએ હવે ચાલુ કરી છે.
પહેલાં શું હતું કે આ ટિકિટો 32,000 ટિકિટ પર મિનિટ જ લોન્ચ થતી હતી, પણ હવે શું થયું, એની ક્ષમતામાં 5 ગણો વધારો કરી અને 1.5 લાખ ટિકિટ દર મિનિટે જનરેટ કરી શકાશે. આ નવી ડિજિટલ સિસ્ટમ ભારતના નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા અને ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. હવે આ નવી રેલવે બુકિંગ સિસ્ટમ અને જીઓસ્ટેટ્સ એપ એ સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવશે એવી આશા છે. આજનું કરંટ અફેર્સ આટલું જ હતું. જો તમને આ કરંટ અફેર્સ સારું લાગ્યું હોય તો તમે લાઈક કરો, શેર કરો. આપણે દરરોજ આવી જ રીતે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.